વાત અરવલ્લીની કરીએ, જ્યાં મોડાસામાં ટાઉન હોલ કોમ્પ્લેક્સની જર્જરિત પેરાફિટ દૂર કરાઈ છે। ગઈકાલે રાત્રે પાલિકાએ હાથ ધરી કડક કાર્યવાહી, જોખમી અને જર્જરિત બાંધકામ તોડી પડાયું છે। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ અગાઉ પણ નોટિસ અપાઈ હતી અને જર્જરિત દુકાનોનો ફરીથી સર્વે કરી નવી નોટિસ અપાશે। પાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓની હાજરીમાં કામગીરી થઈ। ચોમાસા પૂર્વે જોખમી બાંધકામ હટાવતા જાનમાલનું જોખમ ઘટ્યું છે। હવે આગામી સમયની અંદર નગરપાલિકા અમે કારોબારી અધ્યક્ષ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા ભેગા થઈ આનો એક સર્વે કરાવવા માગીએ છીએ અને આગામી જે તે અધિકારી છે ફાયર વિભાગના અને મ્યુનિસિપલ એન્જિનિયર એમને અમે અત્યારે મૌખિક રજૂઆત પણ કરી દીધી છે કે ભાઈ આનો સર્વે કાલની હાલતમાં કાલના દિવસ સુધીમાં થઈ જાય અને એ સર્વેના આધારે એ લોકોને ફરીથી અમે નોટિસ આપશું। આ નોટિસ અમે પ્રી મોન્સૂન પ્રક્રિયાના ભાગરૂપે પહેલાં આપેલી છે, પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરીએ પહેલાં એવું મને અધિકારીએ જણાવ્યું। ખાતરી આપીએ છીએ કે આવી ઘટના એક આજ બની છે એવી નહીં, પણ મોડાસા નગરપાલિકાની પ્રીમાઇસીસની જે પણ પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટી વત્તા પ્રાઇવેટ પ્રોપર્ટી એ બધાનો એક સર્વે અમે હવે આગામી સમયમાં કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આવી એક ઘટના ના બને અને સદનસીબે આજે કોઈ એવી જાનહાનિ નથી થઈ।